વિરામ બાદ સ્વાગત છે। ગુજરાતવાસીઓને વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। ગુજરાત તરફ આવતું ચોમાસું મુંબઈ પાસે અટકી ગયું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી આગામી 23 જૂન પછી રાજ્યમાં વરસાદ આવી શકે છે। ગરમી અને હવામાં ભેજના અભાવને કારણે ચોમાસું ખેંચાયું છે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય ન થતા ગુજરાત તરફ આવતું ચોમાસું અટક્યું। સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની અસર ઘાતક રહેશે, આ વાતનો ઉલ્લેખ પણ અંબાલાલ પટેલે કર્યો છે। હાલમાં બંગાળ ઉપસાગરમાં પૂર્વ ભારતમાં ભારે વરસાદ છે અને અરબ સાગર દક્ષિણમાં સક્રિય છે, ઉપરના લેવલમાં સક્રિય નથી, એટલે મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે। અને આરબ કન્ટ્રીના સૂકા પવનોના કારણે ભેજ પણ નથી। હવામાં ભેજ 80 થી 95% થાય તો પછી વરસાદની સક્રિયતા વધે। દક્ષિણ ગોળાર્ધમાં પેસિફિક મહાસાગરમાં નીનો 3.4 વિસ્તારમાં ઓગસ્ટમાં નિયત તાપમાન કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ થવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં અલ નીનો ઘાતક થવાની શક્યતા રહેશે। અને આદ્રા નક્ષત્રમાં 23 જૂનથી લગભગ 7 જુલાઈ વચ્ચે ખાડા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તેવો વરસાદ થાય તો 7 જુલાઈ પછી નદી નાળા છલકાય તેવો વરસાદ થાય। તો આજે 13 જૂન થઈ ગઈ છે, હજુ સુધી પણ વરસાદના કોઈ એંધાણ નથી જોવા મળી રહ્યા અને હવે એક નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કે જે તમામ લોકોની ચિંતા વધારી રહી છે। કારણ કે જ્યાં એક તરફ લોકો રાહ જોઈને બેઠા છે કે વરસાદ ક્યારે આવશે, સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત ક્યારે થશે, અને તેની વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ચોમાસું હજુ મોડું થશે। હવે સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે અત્યારે પરિસ્થિતિ શું છે, વરસાદ ક્યાં સુધી પહોંચ્યો છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ભાગ તમે જુઓ, દક્ષિણ પશ્ચિમના જે ભાગો છે ત્યાં અત્યારે ચોમાસું બરાબર જામ્યું છે, પણ અત્યારે તમે આ જે અરબી સમુદ્ર છે ત્યાં તમને કોઈ વરસાદી સિસ્ટમ નથી જોવા મળી રહી, નથી કોઈ ડીપ ડિપ્રેશન, નથી કોઈ ડિપ્રેશન, નથી કોઈ લો પ્રેશર, નથી કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન, કોઈ જ સિસ્ટમ નથી। સામાન્ય રીતે જો એવી કોઈ સિસ્ટમનું નિર્માણ થાય તો એ સિસ્ટમ ચોમાસાને બળ પૂરું પાડે છે અને ચોમાસું ઝડપથી આગળ વધે છે, પણ અત્યારની જે સ્થિતિ છે એ મુજબ અરબી સમુદ્રમાં કોઈ જ એવી સિસ્ટમ સક્રિય થઈ નથી અને તેની સીધી અસર ચોમાસાને થઈ રહી છે। આ તરફ તમે જુઓ કે બંગાળની ખાડીમાં પણ કોઈ જ એવી સિસ્ટમ સક્રિય નથી, પણ ચોમાસું અત્યારે અહીંયા ખૂબ જ બળવાન છે, એટલે અહીંયાથી ચોમાસું આગળ વધી રહ્યું છે। એટલે આ તરફ જે દરિયાકાંઠાના જે ભાગો છે, ખાસ કરીને દક્ષિણના ભાગોમાં આપણે વાત કરીએ તો કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તેની સાથે સાથે પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, એ જે વિસ્તારો છે ત્યાં અત્યારે ચોમાસું જામ્યું છે। હવે બીજી તરફ પરિસ્થિતિ શું થઈ છે કે અત્યારે દરિયામાંથી જે પવનો આવે છે એ પવન ભેજવાળા નથી, સૂકા પવન છે, અને સૂકા પવનના કારણે પણ ચોમાસાને બળ નથી મળી રહ્યું। હવે આ તરફની જે સિસ્ટમ છે એમાં તમે જુઓ કે અહીંયા બે સિસ્ટમ સક્રિય હતી, પણ એક સિસ્ટમ હવે વિખેરાઈ રહી છે, પણ તેની સાથે આ એક સિસ્ટમ છે એ હજુ પણ બળવાન છે। તેની સાથે અહીંયા એક સિસ્ટમ હતી અને આખું એક ટ્રફ બની રહ્યું હતું અને તેની અસર સીધી અહીંયા તમને આ જે ઉત્તર પૂર્વીય જે ભાગો છે ત્યાં તમને એની અસર જોવા મળી રહી છે। એટલે કે તમે ઉત્તરાખંડ, તેની સાથે હિમાચલ પ્રદેશ, આ જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદની અસર જોવા મળી શકે છે। સાથે હવે તેની અસર દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ અસર જોવા મળી રહી છે। એટલે દિલ્હીમાં પણ, એનસીઆરમાં પણ વાતાવરણ આજના દિવસમાં પલટાયેલું જોવા મળ્યું। પણ રહી વાત ગુજરાતની, તો ગુજરાતના ભાગોમાં તમે જુઓ કે હજુ પણ અહીંયા તમને સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ તરફથી પણ હવા સૂકી આવી રહી છે અને હજુ અરબી સમુદ્રમાંથી જે પવન આવવો જોઈએ, જે ભેજવાળો પવન આવવો જોઈએ, એ પવન નથી આવી રહ્યો। પવનની ગતિ વધી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ છે, પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે ગુજરાતમાં, પણ હજુ ચોમાસું સત્તાવાર રીતે આગળ વધે તેવું દેખાઈ નથી રહ્યું। અત્યારે તમે જુઓ કે આજે દરિયાકાંઠાના જે ભાગો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે અને તેની સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર સહિતનો જે આખો પટ્ટો છે, દેવભૂમિ, દ્વારકા સહિતનો, તો એ દરિયાકાંઠે હલચલ અત્યારે તેજ જોવા મળી રહી છે। એટલે તેની અસર ક્યાંક વાતાવરણમાં જોવા મળી શકે। આજના દિવસમાં અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે, પણ હવે આપણે વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયાસ કરીશું। અત્યારે સૌથી પહેલા તમે જોઈ લો કે ચોમાસાની સ્થિતિ શું છે। તો ચોમાસું હજુ સુધી પણ આજે 13 તારીખ થઈ ગઈ છે, હજુ સુધી મુંબઈને ટચ નથી કર્યું। હજુ મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત નથી થઈ। સામાન્ય રીતે ચોમાસું જ્યારે મુંબઈમાં આવે
ત્યાર પછી એક સપ્તાહ રહીને દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશ કરે, ધીમે ધીમે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પ્રસરી જાય. એટલે 15 દિવસનો એવો સમયગાળો કે ત્યારે ગુજરાતમાં ચોમાસું જામી જાય. પણ અત્યારની સ્થિતિમાં હજુ મુંબઈને ચોમાસાએ સ્પર્શ કર્યો નથી. હવે આપણે વિંડીમાં પણ સમજી લઈએ કે પરિસ્થિતિ શું છે. તો સૌથી પહેલા તમે સેટેલાઇટ તસવીર જુઓ કે સેટેલાઇટ તસવીરમાં જે તમને સ્થિતિ જોવા મળી રહી છે, તો અરબી સમુદ્રમાં તમને ક્યાંય કોઈ એવી વરસાદી સિસ્ટમ નથી જોવા મળી રહી અને તેના કારણે કોઈ જ હલચલ અહીંયા નથી. અત્યારે તમને આછો વાદળનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. આ તરફ બંગાળની ખાડીમાં તમે જુઓ કે ચોમાસું બરાબર જામ્યું છે. આ તરફ જે પૂર્વ ઉત્તરીય જે રાજ્ય છે ત્યાં પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ તરફના જે દેશો છે, દરિયાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું જામેલું છે. આ તરફ દક્ષિણના જે ભાગો છે એ તટ પાસે પણ તમને વાદળનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. પણ અહીંયા તમે ગુજરાત જુઓ, ગુજરાતમાં તમને આછા છૂટા છવાયા વાદળો જોવા મળી રહ્યા છે અને એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપેનો એ વરસાદ ગણાવવામાં આવી રહ્યો છે. બીજા મોડલથી પણ આપણે સમજીશું કે અત્યારે પરિસ્થિતિ શું જોવા મળી રહી છે. તો હવે તમે જુઓ કે આપણે સમય આજે બપોરનો કરીએ, 5 વાગ્યાનો મેં સમય કર્યો છે અને 5 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે આ જે દક્ષિણના ભાગો છે અહીંયા તમને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડતો જોવા મળી શકે અને એ વિસ્તારમાં ચોમાસું જામેલું જ છે. આ તરફના તમે આખા વિસ્તારના પટ જુઓ, પશ્ચિમી તટનો, તો ત્યાં પણ તમને એ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદ, કારણ કે બંગાળની ખાડીમાં સીધી અસર છે. હવે તમે અહીંયાથી જોઈ શકો છો કે અહીંયા હવા એક જ દિશામાં ગતિ કરી રહી છે, પણ આ તરફ તમે જે આ પાકિસ્તાન અને બાંગ્લાદેશની તરફ જે બે સિસ્ટમ બનેલી હતી, ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન, તેના કારણે તમે જુઓ આ સિસ્ટમ છે એટલે આ તરફથી પણ હવા આ તરફ આવી રહી છે. આ તરફ તમે જુઓ કે આ જે અહીંયા એક મોન્સૂન ટ્રફ બનેલું હતું ત્યાંથી પણ એ હવા આ દિશામાં ગતિ કરી રહી છે. પણ આ જે હવાની લહેરો છે એ સૂકી હવા છે, એટલે તેની જે અસર છે એ અસર ચોમાસાને થઈ રહી છે, કારણ કે જ્યારે ભેજવાળી હવા આવે તો ચોમાસાને બળ મળે અને ચોમાસું વધુ વેગથી આગળ વધે. હવે અત્યારે તમે જુઓ કે આ જે સિસ્ટમ હતી તેની અસર સીધી અહીંયા તમને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. પણ હજુ પણ તમને ગુજરાત, થોડું ઝૂમ કરીને હું તમને બતાવીશ કે ગુજરાતની પરિસ્થિતિ શું છે. તો તમે જુઓ કે સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગો અને તેની સાથે અમદાવાદ સહિતનો વિસ્તાર, આ તમે જુઓ આટલો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ આજના દિવસમાં જોવા મળી શકે. છૂટો છવાયો વરસાદ થઈ શકે, ક્યાંક વધારે પણ વરસાદ થઈ શકે, પણ હજુ પણ આ જે વરસાદ છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવી રહ્યો છે. એટલે હજુ પણ સત્તાવાર ચોમાસા માટે રાહ જોવી પડશે. જ્યાં એક તરફ છેલ્લા કેટલાય દિવસથી લોકો રાહ જોઈને બેઠા છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, સત્તાવાર ચોમાસાની શરૂઆત ક્યારે થશે, પરંતુ અંબાલાલ પટેલે જે રીતની આગાહી કરી છે એ રીતે હવે તમામ લોકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે હજુ પણ 10 દિવસ સુધી ચોમાસાની શરૂઆત થઈ શકે તેમ નથી.